નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધનો મહિમા એ વિષય ઉપર આપણે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાતો કરી કે શ્રાદ્ધના ક્રિયા તીર્થના કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ પક્ષમાં જ આપણે એમનું આ કંઈક દાન ધર્મ કરીએ એવું નથી. દર મહિનાની અમાસ આવે છે, મહિનામાં એક વખત અમાસ આવે છે, તો અમાસને દિવસે પણ આ બધા કામ થઈ શકે છે. પિતૃઓના નિમિત્તે આપણે જે પણ કંઈક દાન ધર્મ પુણ્ય કરીએ તે એમને પહોંચતું હોય છે, એમના તરફથી આપણને આશીર્વાદ મળતા હોય છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને કોઈને પોતાના જે ઘરના વ્યક્તિ હોય ને તિથિમાં થોડી ખ્યાલ ન હોય, અગર તો થોડું ગોટાળાવાળું હોય, તો એવા વ્યક્તિઓ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ કહેવાય છે, તો એ દિવસે પણ આ બધા કામ કરી શકાય છે. અને શ્રાદ્ધ પક્ષમાં જ આપણે પિતૃઓને નિમિત્તે કંઈ કામ આ બધા કામ કરીએ એવું નથી. આપણે પિતૃઓના નિમિત્તે ગમે ત્યારે પણ આપણે દાન પુણ્ય ધર્મ કરી શકાય છે. અને સાથે મારે કહેવું જોઈએ કે આપણા પિતૃઓની આપણે જે બધી વાત કરી શ્રાદ્ધ પક્ષમાં, પરંતુ આપણા ઘરની અંદર જે કોઈક વડીલો હોય, જે અત્યારે છે, હયાત છે, વડીલો છે, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય કે બીજી રીતે પણ વડીલો જે છે, તો એનું આપણે માન મર્યાદા રાખીએ. એમના આશીર્વાદ, એ હયાત છે, અત્યારે હયાત છે, પછી એમના નિમિત્તે આપણે કંઈક કરીએ એનાથી બેટર છે કે અત્યારે જે કંઈક હયાત છે એમના આશીર્વાદ લેતા રહીએ, એમની જીવન જરૂરિયાત પૂરી કરતા રહીએ, એમની માન મર્યાદા રાખીએ. તો આ પિતૃઓ અત્યારે ભલે આપણા વડીલો છે, પરંતુ આવનારા સમયમાં એ આપણા પિતૃઓ બનવાના છે. તો પિતૃઓ બનવાના છે અને અત્યારે હયાત છે, તો એમના આશીર્વાદ શા માટે અત્યારે ન લેવા જોઈએ? એમના આશીર્વાદ લેવા જોઈએ. પાછળથી આપણે બધું કંઈ કરીએ એનાથી બેટર છે કે અત્યારે એ છે, હાજર છે વડીલો, તો એમના આપણે આશીર્વાદ લેતા રહીએ. તો આ બહુ ઊંચી વાત છે, કારણ કે ગયા પછી બધું બહુ મોટો દેખાડો કરીએ અને પછી બહુ મોટા કંઈક કાર્ય કરીએ, કંઈ દાન ધર્મ પુણ્ય, એ સારું છે, ના નથી, પરંતુ અત્યારે જે છે, હયાત છે પિતૃઓ આપણા, અત્યારે પિતૃઓ કહું છું, એ પિતૃઓ થવાના છે. આજે જે છે વ્યક્તિ એ આ ભૂતકાળમાં પિતૃ બની જશે. તો જે છે એને આપણે માન મર્યાદા રાખીએ, એમના આશીર્વાદ લેતા રહીએ. અને ઘરની અંદર પિતૃઓના ફોટા બહુ ઓછા રાખવા જોઈએ. પિતૃઓનું સ્થાન આપણા ઘરમાં કદાચ રાખવા હોય ફોટા એમના યાદગીરી તરીકે, તો આપણે દક્ષિણ દિશામાં રાખી શકાય છે. અને દક્ષિણ દિશામાં ન રાખવા હોય તો પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે. અને એમાં જે કંઈક પિતૃઓના ફોટા રાખીએ તો એને ચોખ્ખા સાફ સફાઈવાળું રાખીએ, કે જેથી કરીને પિતૃઓના તિથિ આવે ને યાદ કરીએ અને પછી એને ભૂલી જઈએ, એવું રાખવું ન જોઈએ. તો આ બધી વાતો છે પિતૃઓના નિમિત્તની. આપણાથી જેટલું થાય એટલું કરીએ અને આપણા પિતૃઓના આપણને આશીર્વાદ મળતા રહે એવી આપણે પિતૃઓને પ્રાર્થના કરીએ. અને સાથે ને પાછું ફરીથી કે જે હયાત છે આપણા વડીલો, એમનું આપણે માન મર્યાદા રાખીએ, એમની જરૂરિયાતો આપણાથી શક્ય હોય એટલી પૂરી કરતા રહીએ, કે જેથી કરીને એમની હયાતીમાં જ આપણને એમના આશીર્વાદ મળતા રહે. આ બધી વાતો છે, સ્વીકારજો. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.